નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યાલય. આજે આપણે ધોરણ 11 ગુજરાતી વિષયમાં ગદ્ય અમૃતા વિશે અભ્યાસ કરીશું. ગદ્ય અમૃતા ભાગ 2. લગ્નમાં એટલે કે લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. અહીંયા લેખકના લગ્ન થયા ત્યારે કંઈક ને કંઈક ભેટ એ સૌએ એમને આપી. કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા, ફોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની સેર લાવ્યા, મામીએ હાથની કલીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી, બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ, તારા માટે હું આ લાવી છું. કહીને એણે એના પાંચિકાની મસરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખમાંથી પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. લગ્નમાં સૌ કોઈની કોઈ ભેટ એ લેખક માટે લાવે. જેમાં ફોઈ હતા, એમણે જરીની ટોપી લાવ્યા, માસીએ સોનાની સેર લાવ્યા. સોનાની સેર એટલે કે અહીંયા એક પ્રકારે સોનાના મણકાથી બનાવેલી માળા, તો એ સોનાની સેર લાવ્યા. મામી કલ્લીઓ લાવ્યા, તો એ હાથમાં પહેરવાનું કડું કે કડલીઓ. એમ વસ્તુઓ ઉપરા છાપરી એટલે કે એક પછી એક એ આવવા માંડી. અમુ શું આપે બિચારી, તો અમુ શું આપે, અમુ એટલી નાની હતી, કેમ કે લેખકની ઉંમર પણ અહીંયા નાની જ હતી. 12-13 વર્ષની ઉંમરે કંઈ શું એ આપે ભેટમાં. તો અહીંયા બધા વિખરાયા એટલે કે બધા ત્યાંથી ગયા, બધા છૂટા પડ્યા. જ્યારે હું એકલો રહ્યો હતો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવી અને સોડમાં લપાઈ. સોડમાં એટલે કે એમની બાજુમાં, એમના પાસે, એમની બાજુમાં આવીને લપાઈ એટલે કે સંતાઈ ગઈ. તો અહીંયા સોડમાં લપાઈ જવું રૂઢિપ્રયોગ છે કે અમુ લેખકની સોડમાં આવીને લપાઈ એટલે કે અમુ એ લેખકની બાજુમાં આવીને, લેખકના જોડે આવીને એ સંતાઈ ગઈ, સોડમાં લપાઈ. તો આ રીતે સંકોચ સાથે ધીરેથી બોલી. સંકોચ એટલે કે શરમ સાથે ધીરેથી બોલી, ભાઈ, હું તારા માટે આ લાવી છું. તો તારા માટે આ એણે વસ્તુ બતાવતા કહ્યું કે આ હું વસ્તુ એ તારા માટે ભેટ સ્વરૂપે લાવી છું કહી અને પાંચિકાની મસરૂની કોથળી દેખાડી. તો એની જે પાંચિકા રમવાના કૂકા હતા એની મસરૂની કોથળી એને દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું થતો સ્નેહ, પડું એટલે કે પ્રગટ થતો સ્નેહ અહીંયા જોઈ અને બાજી પડ્યું એટલે કે એને ભેટી પડ્યા અને બંને પેટ ભરીને રડ્યા. રૂઢિપ્રયોગ છે પેટ ભરીને રડવું, તો ખૂબ જ રડવું, જોરદાર આંસુએ રડવું. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા જાગી. તો અહીંયા પછી એ અમુ મોટી થઈ અને એ ખૂબ જ સુંદર દેખાવા લાગી, યુવાન થઈ અને એના લાવણ્યમાં, એની સુંદરતામાં, લાવણ્ય એટલે કે સુંદરતા, તો એ સુંદરતામાં ચારુતા એટલે કે ચાલાકી અહીંયા ઉમેરાઈ અને એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. તો એની આંખોમાં મસ્તી જે હતી, નાની અમુ હતી ત્યારે જે ખૂબ મસ્તીવાળી હતી, એ મસ્તીના બદલે લજ્જા એટલે કે અહીંયા શરમ ઉપસી આવી, શરમ પણ દેખાતી હતી. અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. અમારો સ્નેહ એ ભાઈ બહેનનો પ્રેમ જે હતો, સ્નેહ હતો, એ ઉંમરની સાથે ઘટ્યો નહીં, પરંતુ આગળ વધ્યો. બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. તો એ બધા જ સંજોગો વટાવીને, બધી જ પરિસ્થિતિઓને પાછળ મૂકી, વટાવીને એટલે કે પસાર કરીને વિશુદ્ધ એમ એ
શુદ્ધ હતો એમના એમ ખૂબ જ વધારે શુદ્ધ અને સહૃદય થયો, એટલે કે હૃદયની સાથે સહૃદય સામી વ્યક્તિની ભાવના એ સમજી શકે એવી લાગણીઓવાળો એ એમનો સંબંધ, એમનો સ્નેહ વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ, ત્યાં તો અમુનું લગ્ન લેવાયા. અહીંયા એની ભીનાશ વધી, એ સંબંધની ભીનાશ વધી, અહીંયા એમનો સંબંધ વધતો ગયો, એમની ભવ્યતા ઓળખાઈ, અહીંયા અમુની ભવ્યતા ઓળખાઈ, ત્યાં તો અમુના લગ્ન લેવાયા, અમુના લગ્ન નક્કી થયા. અમુ હવે સાસરે જશે એ વિચારીને હું ગમગીન થયો, અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એની પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અહીંયા લેખકે ભાવુક દ્રશ્યોનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે અમુએ પોતાના જીવન દરમિયાન એ મોટી થઈ, જ્યારે એના લગ્ન લેવાય, જ્યારે એમનો સંબંધ ખૂબ સારો એવો ગાઢ સંબંધ બન્યો હતો, સહૃદય સંબંધ હતો લેખક અને તેમની બેન અમુ વચ્ચેનો, ત્યારે એ સાસરે જશે એ વિચારી અને હું ગમગીન થઈ ગયો, ખૂબ દુઃખી થઈ ગયો. અને એ લગ્નના દિવસ સુધી, જે લગ્નનો દિવસ આવે ત્યાં સુધી આ ગમગીની એટલી આકરી બની કે એની પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. તો અહીંયા લેખકે આ ગમગીની, આ દુઃખની વધારેમાં વધારે દુઃખ એટલું વધતું ગયું કે લગ્નના દિવસ સુધીમાં એ પોતે પોતાના આંસુઓને રોકી શક્યા નહીં. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. શ્રાવણ ભાદરવો વરસવા રૂઢિપ્રયોગ છે. ચોધાર આંસુએ રડવું, ખૂબ વધારે પ્રમાણમાં રડવું. તો અમુની વિદાય હતી. બાની આંખોમાંથી, બા એટલે અહીંયા લેખકની માતા, અમુની માતા, તે અમુની માતાની આંખોમાંથી અહીંયા શ્રાવણ ભાદરવો ચોધાર આંસુએ રડી રહ્યા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. દિગ્મૂઢ એટલે કે ચકિત બનીને, આશ્ચર્ય પામીને. તો અહીંયા સગા વહાલા જે હતા એ એમની આંખે ચકિત થઈ ગયા હતા, અને એ આ જે પ્રસંગ હતો એ પ્રસંગના એ સાક્ષી બની રહ્યા હતા. ચોઘડિયા આકરા લાગતા હતા, એટલે કે ચોઘડિયા આકરા, અહીંયા આ રૂઢિપ્રયોગ છે. અહીંયા ચોઘડિયા આકરા લાગવા એટલે કે અહીંયા લગ્નના જે મુહૂર્ત હતું એમાં સમય લાગવો, વિલંબ થવો, અથવા તો એ આકરું મુહૂર્ત હોવું. વાતાવરણમાં સમજાતી હતી એટલી મંગલતા અને અનુભવતું હતું કારુણ્ય. તો અહીંયા વાતાવરણમાં એટલી મંગલતા પણ હતી અને સાથે સાથે અનુભવાતું હતું એટલું કારુણ્ય. ખૂબ જ કારુણ્ય આ દ્રશ્ય, એ ખૂબ જ દુઃખી એવું દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું હતું. હું બાની પાછળ પડેલ ચહેરે ઊભો હતો. પડેલા ચહેરે ઊભા રહેવું એ રૂઢિપ્રયોગ છે. પડેલા ચહેરે એટલે કે અહીંયા ખૂબ દુઃખી ચહેરે, ઉતરી ગયેલા ચહેરે એ લેખક એ બાની પાછળ, એમની માતાની પાછળ ઊભા હતા. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. ગડમથલ ચાલવી રૂઢિપ્રયોગ છે. શું કરવું, શું ન કરવું, અથવા તો એની મનસ્થિતિ, કંઈ પણ નિર્ણય લઈ શકાય નહીં તેવી સ્થિતિ. તો એ સમયે લેખક કોઈ પણ નિર્ણય લઈ શકે તેવી સ્થિતિમાં નહોતા. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. પરંતુ આ એકલતાની લાગણી એ બધા કરતાં સર્વોપરી એટલે કે બધા કરતાં ઉપર હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એ કૂકા સાથે મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યારે જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. તો અહીંયા બાપુજી પાસેથી લેખકે 25 રૂપિયા લીધા હતા. સર્વોપરી એમને એકલતા લાગતી હતી. અત્યારે બધી જ લાગણીઓને એમણે છેટ દૂર મૂકી હતી અને માત્ર એકલતા, એકલા પડી જશે એ લાગણી એમના મન મસ્તિષ્ક ઉપર હાવી, એટલે કે એમના મન મસ્તિષ્ક ઉપર છવાયેલી હતી. 25 રૂપિયા લીધા હતા. એ 25 રૂપિયા એ અમુને આપવા માટે જે મસરૂની થેલી હતી, પાંચિકાની મસરૂની થેલી, એમાં મૂકી અને સરકાવી દીધા, એટલે કે આપી દીધા. એણે મારી સામે જોયું
એ આંખો હું કદી નહીં ભૂલું. તો એ જે સમયે આ પ્રસંગ વખતે અમુએ એમની સામે જોયું, લેખક સામે જોયું, એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથા, આખી વાર્તા મૂંઘી મૂંઘી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. તો અહીંયા એ આંખોમાં વહાલ એટલે કે ખૂબ જ વહાલ હતું, ખૂબ જ પ્રેમ હતો, વિષાદ પણ હતો, ગુસ્સો પણ હતો અને વ્યથા પણ હતી, તો દુઃખ પણ હતું અને મૂંઘી મૂંઘી રડતી હતી. એ આંખો એ મૂંઘી મૂંઘી જ્યારે અવાજ ન થતો હોય અને રડતી હોય એ પ્રમાણે, તો એ મૂંઘી મૂંઘી રડતી હતી અને એ રડતા રડતા અમુ અહીંયાથી ચાલી ગઈ. એની વિદાયની અમને કંઈક કળ વળી, અમુ પાછી આવી ત્યારે. એની વિદાયની કંઈક કળ વળવી એ પણ રૂઢિપ્રયોગ. તો કંઈક કળ વળી એટલે કે એ સમય અમુ જ્યારે પાછી આવી ત્યારે કળ વળવી એટલે કે અહીંયા એમને પરત ખુશી થવી. એ પ્રમાણે અહીંયા અમુ પાછી આવી ત્યારે એની વિદાય પછી એને પાછી આવી ત્યારે એમને જીવમાં જીવ આવ્યો. એટલે કે એ વિદાય હતી, એ વિદાયના પ્રસંગથી લઈને અમુ પાછી આવી ત્યાર સુધી એ દુઃખી હતા અને એ દુઃખમાં ઘટાડો થયો. કળ વળવી એટલે કે દુઃખમાં ઘટાડો થવો. લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. તો આ લેખકની ખૂબ વહાલસોઈ બહેન એ સાવ બદલાઈ ગઈ લગ્નના થોડા જ દિવસોમાં. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. તો અહીંયા હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર જે અમુ હતી એ અહીંયા બદલાઈ ગઈ હતી અને એનું અસ્તિત્વ શાંત થઈ ગયું હતું. અહીંયા અસ્તિત્વ બદલાઈ ગયું હતું. એ પોતે જે હતી એના કરતાં કંઈક અલગ જ દેખાઈ રહી હતી. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થતી ગઈ. શાંત અને શાણી એટલે કે ચતુર બનતી ગઈ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકી એટલી બધી બદલાઈ ગઈ હતી. તો અમુ અહીંયા એના શરીરથી, એના સ્વભાવથી અને એની જે રીત હતી, એની જે મસ્તી હતી, એ મસ્તી બધું જ બદલાઈ ગયું હતું. લગ્નના 4 વર્ષ પછી જ્યારે સાસરેથી એ ઘરે આવી ત્યારે બા અને હું એટલે કે લેખક અને તેમની માતા એ એમને માંડ ઓળખી શક્યા, એને ઓળખી પણ શકતા નહોતા. એ અમુ જ નહીં જાણે એનું ભૂત, એ અમુ જ નહીં જાણે કે એનું ભૂત હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ ગયા. ડઘાઈ જવું એટલે કે રૂઢિપ્રયોગ છે, સ્તબ્ધ થઈ જવું, ખૂબ આશ્ચર્ય પામે. તો અહીંયા નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને એ ખૂબ ડઘાઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. બા તો રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી. તો અહીંયા અમુની બીમારી વધતી ને વધતી ગઈ અને એટલી બધી વધી કે એક સવારે એ રડતા કકડતા, એમને રડતા મૂકીને, કકડતા મૂકીને, દુઃખી મૂકીને એ ચાલી નીકળી. તો અહીંયા ચાલી નીકળી એટલે કે મૃત્યુ પામી. અમુ જતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો. ઘરમાં સુનકાર વ્યાપી જવો એટલે કે ખૂબ શાંતિ છવાઈ જવી, સન્નાટો છવાઈ જવો રૂઢિપ્રયોગ છે. તો અહીંયા એ અમુના ગયાથી, અમુનું મૃત્યુ થતાં જ એ ઘરમાં સુનકાર, સન્નાટો વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી, કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. કુટુંબનું માંગલ્ય એટલે કે શુભ કલ્યાણ. સનસનાટી તૂટી પડી એટલે કે અચાનકથી જાણે કે કોઈ મોટી આફત આવી પડી હોય એ જ પ્રમાણે અહીંયા સનસનાટી એ કુટુંબ પર જાણે કે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય, દુઃખોનો અંબાર આવ્યો હોય એ પ્રમાણે સનસનાટી, હબક, સ્તબ્ધતાની સ્થિતિ ઉત્પન્ન થઈ. સનસનાટી વ્યાપી જવી એટલે અહીંયા સનસનાટી વ્યાપી જઈ,
ખૂબ દુઃખી થઈ ગયા, સુનકાર વ્યાપી ગયો અને કુટુંબનું માંગલ્ય, શુભ એ કાર્ય અથવા તો શુભ દિવસો એ બધા જ જાણે જતા રહ્યા. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બાની આજ્ઞાથી, બાની આદેશથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ સ્થાને, નર્મદા અને ઓર નદીનો જ્યાં સંગમ સ્થાન જ્યાં મળતા હતા એ સંગમ સ્થાને હું ચણોદ, એ ચણોદ નામના સ્થળે અસ્થિ લઈને જવાનો હતો. હું એટલે અહીંયા લેખક. બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. વગે એટલે કે સરખી કરતા હતા. એમાં એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ઘડીમાં પેલી મશરૂની થેલી નીકળી. મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા ટૂંટિયું વાળીને પડ્યા હતા. તો અહીંયા જાણે કે કોઈ જીવંત વસ્તુનું વર્ણન હોય એ પ્રમાણે લેખક એનું વર્ણન કરતા કે પેલા 5 જે આરસના ટુકડા એના કૂકા હતા એ ટૂંટિયું વાળીને પડ્યા હતા. જાણે કે એ શમી રહ્યા હોય, જાણે કે એ આ અમુના સ્પર્શ વગર ઠૂંઠવાઈ ગયા હોય એ પ્રમાણે અહીંયા શિયાળાની ઠંડીમાં જેમ માણસને ઠંડી લાગીને ટૂંટિયું વાળી દે, એ પગ વાળી દે, એ પ્રમાણે અહીંયા લેખકે જીવંત કૂકાને જીવંત કરતાં કહ્યું છે કે કૂકાને ટૂંટિયું વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. આ કૂકા જોઈ અને લેખક ના રડી શક્યા કે ના બોલી શક્યા. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી, જોતા જોતા જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોડમાં હૃદય દ્રવી પડ્યું. તો અહીંયા લેખક અને એમની માતા એકબીજાને જોઈ રહ્યા અને જોઈ ન શક્યા એટલે બાથ ભીડી લીધી. એકબીજાના આઘોષમાં આવી ગયા, એકબીજાને બાથ ભીડી અને બાની સોડમાં હૃદય દ્રવી પડ્યું. હૃદય દ્રવી પડવું એટલે કે ખૂબ રડવું. એ ચોધાર આંસુએ રડી પડ્યા. સોમનાથના ઓવારા બની વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. સોમનાથના ઓવારા, સોમનાથના ઓવારા એટલે કે કિનારો. તો સોમનાથના કિનારા ભણી એ તરફ વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે, જ્યાં ઓર નદીનો સંગમ સ્થળ છે, ત્યાં હોડી લેખકની એ તરફ જઈ રહી હતી. હાથમાં અમુની અસ્થિની થેલી છે, મારા ગજવામાં પાંચિકાની મસરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અહીંયા લેખકના અંતરમાં, લેખકના દિલમાં, લેખકના હૃદયમાં એ અમુની યાદો, અમુની સ્મૃતિ, અમુની જે ભૂતકાળની ચહેરો એ બધું એમને દેખાઈ રહ્યું છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. અકસ્માત અચાનકથી માછી એટલે કે જે માછીમાર હતો એણે કહ્યું, નાવ ચલાવનાર હતો એને કહ્યું, આ ઓર સંગમ. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચિકા સાથેની મસરૂની થેલીએ પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂકા ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલી મારી સામે હસી ઉઠ્યા. તો અહીંયા લેખકે જેવા અસ્થિનું વિસર્જન કર્યું, જે મૃત માણસ હોય એના હાડકાઓ, જે અસ્થિ, એ અસ્થિનું વિસર્જન કર્યું ત્યારે એ પાંચિકા પણ મૂકી ત્યારે લાવણ્ય એટલે કે ખૂબ જ કલ્યાણકારી, શુભ અને લજ્જા ભર્યા એના લોચનો, લજ્જાથી સુંદરતા ભર્યા અને લાવણ્ય એટલે કે સુંદર એવા લજ્જા ભર્યા એના લોચનો, લજ્જાથી નમેલા લોચન એટલે કે અહીંયા આંખો, તો એની આંખો ધનુષ્યાકૃતિ ભ્રમરો, ધનુષ્ય જેવા આકારવાળી એની ભ્રમરોથી છવાયેલી એ આંખો મારી સામે હસી ઉઠી. તો અહીંયા એ અમુની આબેહૂબ આકૃતિ એ લેખકની નજરો સમક્ષ ઉપસી આવી. અને આ રીતે આ ચરિત્ર નિબંધમાં લેખકે પોતાના જીવન પ્રસંગની ખૂબ જ કરુણતાની સાથેની વાર્તા એ અહીંયા રજૂ કરી છે.